હું છું ધ્વની। સૌથી પહેલા વાત કરીએ સુરતની, તો સુરતમાં વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। 4થી વધુ લૂંટારુઓએ બેંકમાં પ્રવેશ કરી અને લૂંટને અંજામ આપ્યો। લૂંટ કરી જાણે કંઈ થયું જ ના હોય તેમ બિંદાસ બેંકમાંથી બહાર પણ નીકળી ગયા અને રફુ ચક્કર પણ થઈ ગયા। હથિયાર સાથે આવી અને બેંકમાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી। ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી, જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। લૂંટારુઓને શોધવા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે અને નાકાબંધી કરી દેવાઈ છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકની અંદર 50 લાખની લૂંટની ઘટના સામે આવી છે। હાલ તમામ બ્રાન્ચની ટીમ વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વરાછા વિસ્તારમાં દિન દહાડે લૂંટની ઘટના સામે આવી રહી છે। જે રીતના લૂંટની ઘટના સામે આવી છે, બીજી તરફ ઇલેક્શનનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે લૂંટની ઘટનાને લઈને હાલ મોટા માત્રામાં ક્રાઇમ બ્રાન્ચનો કાફલો જે છે તે પહોંચી ચૂક્યો છે। જોઈ શકાય છે મેટ્રોની કામગીરી ચાલી રહી છે, બીજી તરફ આ બેંક આવેલી છે અને આ બેંકને ટાર્ગેટ જે છે તે લૂંટારુઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને સીસીટીવીના આધારે હવે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે લૂંટારુઓ જે છે તે અહીંથી ભાગ્યા છે તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે અને લૂંટારુઓને પકડી પાડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।